હોટેસ્ટ ડે ઓફ ધ યર વડોદરાવાસીઓ તોબા પોકારી ચૂક્યા છે, કારણ કે આજે વર્ષનો સૌથી ગરમ દિવસ. આજનું તાપમાન તમને ખબર છે કેટલું નોંધાયું છે વડોદરાના તાપમાનની વાત કરીએ તો 45.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બીજા શહેરોની વાત કરીએ તો ત્યાં પણ અલગ અલગ રીતે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો 44.85, દિલ્હીમાં 44.66, કોટામાં 44.58, બીકાનેર રાજસ્થાનમાં 45.2 અને ગ્વાલિયરમાં 44.92. મિત્રો, આ બધા જ શહેરો, આ બધા રાજ્યોની વચ્ચે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં હાઈએસ્ટ છે. વડોદરામાં 45.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. એક અપીલ કરે છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો, હીટવેવનો તમે ભોગ બનશો. અને મિત્રો, ત્યાર પછી તો ઘણી બધી તકલીફો પણ સર્જાય છે, પરંતુ જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળો, તો સેફટી સાથે, સલામતી સાથે બહાર નીકળવા એક અપીલ કરીએ છીએ.